બધા જેમ મારી વાટ જોઈને આખો વાહ મારી વાટ જોઈને બેઠો તો મારી ઉવાર સતી ચહેરા આવે બરોબર બરોબર તો મારું ચહેરનું પળિયતના મકોણાની માતા એવું કહું છું મારી વાટ જોઈ છે સદાય તમારી ના જો મારો રોમ એવું કે છે આ છોકરા કહેતા હોય ના કહેતા હોય તમને ખબર હોય ના હોય ખબર નહીં પણ હું પળિયતના મકોણાની માતા એવું કહું છું મહારાજ મારો શિવજી એવું કે છે હું 18 વર્ષ જૂની વાત કરી હતી હું નારાયણ મેહોરની માતા એવું કહું છું આજકાલની વાત જવા દો 18 વર્ષથી વખામુ રબારીની માતા એવું કહું છું તે ખબર હોય ના હોય મને ખબર નહીં મોનો તો આજ વખો મટી જા મોન છે તો મોનાવા નેકડી નહીં શાકભાજીનો વેપારી હું છું નહીં મને એવું કેલા જે દાડો ઢોરોના વચોરામાં લોહી આવતા હતા હું નારાયણ મેહોરની માતા એવું કહું છું વખાતો એ દાડાથી હતા હું બળિયતના મકોણાની માતા એવું કહું છું વખડાનું ઝાડ હોય વાળામાં હું નારાયણ મેહોરની માતા એવું કહું છું અને પોલો વખડો હતો અને એ વખડો ગોગો હતો હું રબારીની માતા એવું કહું છું બોલો સાચું તો ખોટું વેપારી હું નહીં નારાયણ મેહોરની માતા છું આખી જિંદગી લોકોને ખવડાવ્યું છે દીના એટલે કનુગર રિહાઈન ગોમ મેલીને હેડ્યું તો મને એમ કે હું નારાયણ મેહોરની માતા એવું કહું છું બોલો રિહાઈન ગોમ મેલીને તમારા કુટુંબમાંથી કોણ હેડ્યું તું કોઈને ખબર હોય ના હોય મને ખબર નહીં પણ પેલા બાર એમને એવું પૂછો આ કટમમાં હાટા પેટાનો કજિયો થયેલો સિકોતર ભેડી હાચી તમને ખબર હોય હાટા પેટાનો કજિયો થયો હોય બુઆજી બરોબર અને એ દાડો આખી હોજવે રોઈને સિકોતર એવું કે છે એક નહીં સિકોતર બે એક ડોશીના હંગાતા એજી સિકોતર વેપારી હું નહીં વળગુનીનો વેલો મેલતી રહી માતા એવું કહું છું હોજી આવું ના આવું બન્યું તું અમારા ગામથી 20 કિલોમીટર આગળ શેઢાવી કરીને ગોમસો દરબાર ખાઈ જઈએ એવા ઓવાનો દોલો મારી એવા દરબાર અને આ રીતે મારી વાત ઉઠી એમ કીધું કે જો એક ઘરનું નિર્વસ રવા દો તો મારું નામ માતા નહીં 17 ઘરનું નખો જ જતું એ મોચી હાલ છું 14 પરગણા ડારે આલમમાં કોઈ દર કોઈને મારી વાત ઉઠવી નહીં જેમ કે એવું ધૂણ્યા જ નહીં દીના જે દાડો પેલો ભાઈ કેનાલમાં પડ્યો છોકરો પતરીઓ મારી દીધી કે માતાજી આ મરી જાય તો એવું બોલી ચિંતા ના કરે તું માથા હાથ મિલ લેજે મારું ચિહાનું નામ દઈને મટી જાય મારા ભુવાન મિલવા આબુ તું મારી ચિહાનું નામ દઈને માથા હાથ મિલ લેજે મટી જા મટી જુ તો એ ઇતિહાસ મટાડ્યા છે 970 કેન્સર ની પળિયતના મકવાણાની માતાએ મટાડ્યા છે રબારી સમાજમાં 18 આલમમાં 14 મરી ગયેલો મી ઉભો કરેલો છે એ મારો રબારી સમાજ સાક્ષી છે એટલે મને બનાવવા ન કરતા નહીં આવે જે કરવાનું છે કરજો તમારી આખી પેઢી તરી જા બરોબર એટલે કાઈ છે બોલતી નહીં હું તમારા હારા કરવા માટે બેઠી છું તો મારો ઉભો થઈ જતો રહે તો કોઈ નહીં કેવા વાળું નહીં ચમ જતા રહે પણ હું અહીંથી ઉભો થઈ જાય ને તો આખી જિંદગી દાખલો વગડા નીકળી જાય એટલે બેહી રહ્યો છું